હું ધનેશ પરમાર। આજે વાત કરશું ખાસ ખબરમાં। આજનો વિષય છે પર્યાવરણ જાળવણી અને લુપ્ત થતા દુર્લભ પ્રાણી। ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે જે બતાવી રહ્યું છે તે દ્રશ્ય પ્રસિદ્ધ બાલારામ મંદિરના છે। બાલારામ નદીના કાંઠે વસેલું આજે મહાદેવનું મંદિર છે। અવિરત જલપ્રવાહ વહી રહ્યો છે। દાર્શનિક મંદિર છે, ઐતિહાસિક મંદિર છે। જંગલ વિસ્તાર છે। વન વિભાગના મોનિટરિંગ તળે આ વિભાગ આવે છે। આ આખો જે વિસ્તાર છે જંગલ આવે છે। વન્ય જે પ્રાણીઓ છે, વન્ય સંપત્તિ છે, તેની જાળવણી કરવાના અલાયદું જે વિભાગ છે તે વન વિભાગ છે। અમે આપણે જે દ્રશ્યો બતાવવા માંગીએ છીએ એ કરુણા અનુકંપા જગાતી પ્રકારના દ્રશ્યો છે। હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સભ્યતા, હિન્દુ ધર્મગ્રંથોમાં વાનર રાજ એક એ પ્રાણી છે કે જે પ્રાણીને સંસ્કૃતિમાં, રામાયણમાં, ગ્રંથોમાં ભગવાન શ્રી રામના ખૂબ નજીક માનવામાં આવે છે। હનુમાન રામ ભક્ત હતા, જો કે હનુમાન સાથે સુગ્રીવની આખી જે સેના હતી, વાનરોની સેના હતી, રામ સેતુ બનાવ્યો હતો, લંકા પહોંચ્યા હતા, રાવણને હરાવ્યા હતા, અને આખા જે ઇતિહાસ છે, રામાયણનો ઇતિહાસ છે, તેમાં વાનરોનું સૌથી મોટું મહત્વ આપવામાં આવ્યું છે। વાનરો આજે પણ પોતાના મૂળ અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા છે। જોખમરૂપ અસ્તિત્વ તેઓની સામે ઊભું થયું છે। આ દ્રશ્યો કહી રહ્યા છે। વર્ષો જૂનું તેમનું આ બસેરો છે, આ ઘર છે। વર્ષોથી અહીંયા રહેતા આવ્યા છે। તેમના પરદાદાઓ, દાદાઓ, તેઓની આ પૈતૃક સંપત્તિ પણ કહી શકાય। આ વાનરાઓ ભગવાન શ્રી રામની ખૂબ જ નજીક રહેતા રામ સેતુ બનાવનાર વાનરો પ્રજાતિના આ વાનરાઓ, ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ વાનર આપ જોઈ રહ્યા છો, તેઓની દુર્દશા અહીંયા થઈ રહી છે। અમે જિલ્લા ફોરેસ્ટ અધિકારી અને તેમની ટીમને સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અહીંયા તમે એક સર્વે કરો। શું આપ જાણો છો કે આ વાનરોને રહેવાના આ જંગલોમાં માત્ર બાવળ છે, ખાવાની કોઈ વ્યવસ્થા નથી? તો શું વ્યવસ્થા, શું એનું શ્રેષ્ઠ વિકલ્પ થઈ શકે, તેની પણ અહીંયા જરૂરિયાત છે। ઇનપુટ એવા મળી રહ્યા છે કે આ વાનરો ભૂખ અને પ્યાસથી બીમાર પડી મોતને ભેટી રહ્યા છે। કુદરતના ખોળે વસેલું બાલારામ અવિરત આપ જોઈ રહ્યા છો તે રીતે આ સ્થળે દર્શનાર્થીઓના તાંતા આવે છે, ત્યારે ભૂખથી પીડિત આ વાનરો દોડતા આવે છે, દિશાસા નાખે છે અને કહી રહ્યા છે કે અમારું કંઈક કરો। આજે ટુડે ગુજરાતી ન્યૂઝ ટીમ અહીંયા પહોંચી ત્યારે વાનરો જાણે અમારે નજીક આવી પોતાના મનની વાત, પોતાની પીડા, પોતાની તકલીફો જણાવવા માંગતા હોય તે રીતે દોડતા આવ્યા હતા અને તેઓ સુધા તુપટી માટે એટલે કે પેટની ભૂખ માટે કકડી રહ્યા છે। વાનરોની આ દુર્દશામાં સરકાર આ અહેવાલની નોંધ લે। દેશમાં રામ રાજ્ય સરકાર છે અને વાંદરોની આ દુર્દશા માટે સરકાર અને લાગતા વળગતા તંત્ર દોડતા આવે તેવી ટુડે ગુજરાતી ન્યૂઝ ખૂબ જ વિનમ્રતા ભાવે માંગ કરી રહ્યું છે। ટુડે ગુજરાતી ન્યૂઝે બાલારામના આ વાનરોની મુલાકાત લીધી હતી ત્યારે અબોલ આ જે પશુઓ છે, પ્રાણીઓ છે, તે પ્રાણીઓ પોતાની મૂંગી જુબાન, આંખોની ભાષાથી, કદાચ તેઓની ભૂખની ભાષાથી સમજાવી રહ્યા છે। આ વાનરો, વન વિભાગ જો આ અહેવાલ જોતો હોય તો અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ, ખૂબ ગંભીરતાપૂર્વક કહેવા માંગીએ છીએ કે બાલારામ પંથકના હજારો વાનરો ભૂખે મરી રહ્યા છે। હજારો વાનરો જ્યારે અહીંયા પ્રવાસીઓ આવે છે તે ચણાના એક દાણા માટે, બિસ્કિટના એક ટકડા માટે હવાતિયા મારતા જોવા મળી રહ્યા છે। હજારો વાનરો અહીંયા રહે છે। તેઓનું આશ્રયસ્થાન આ નિર્જન જંગલ છે। ચોમાસામાં ક્યાંક પાણી મળે છે, જો ઉનાળામાં સૂકું ભટ્ટ રહેતી બાલારામ નદી, સુસુપ્ત નદી હોય, અહીંયા પાણીના સ્ત્રોત બહુ ઓછા છે। ત્યારે અહીંયા આ વાનરોને ભોજન અને પાણીનો પૂર્ણ અધિકાર છે। માનવીય અધિકાર જેવી રીતે કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 21માં જીવન જીવવાનો અધિકાર છે, તે રીતે પ્રાણીઓને પણ
જીવન જીવવાનો અધિકાર છે. આ વાંદરોને જીવન જીવવાનો બાલારામના વાંદરોની આ દુર્દશા. આ જોઈ રહ્યા છો, ચણા જ્યારે નાખવામાં આવે છે એક એક ચણા માટે તરસે છે, હાથ પકડે છે આ વાંદરો, લાવો હું ભૂખો છું, મારી ભૂખ મિટાવો. જઠરનો જે ભભૂકેલો જઠરાગ્નિ છે એ સ્પષ્ટ રીતે વાંદરોમાં દેખાઈ રહ્યો છે. એ સ્પષ્ટ કરે છે કે આ વાંદરો ભૂખે મરી રહ્યા છે. કોની જવાબદારી? રાજ્યમાં, દેશમાં ભારતીય જનતા પાર્ટી પ્રાણીઓ માટે, ગૌરક્ષા માટે, તમામ માનવીઓ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ લાવી ચૂકી છે અને આ યોજનાઓ અમલમાં છે. જો કે સરકારની કોઈ ચૂક નથી. સરકાર નિયત ભંડોળ આપે છે, સરકાર નિયત ગ્રાન્ટ આપે છે. જો કે વાંદરોની આ દુર્દશા માટે પ્રાણીઓને આ દુર્લભ પ્રાણી કહી શકાય, કેમ કે હવે પછી જો આ વાંદરાઓને ખાવા પાણી નહીં મળે તો ધીરે ધીરે આ જે વિસ્તારના વાંદરાઓ છે એ મૃતપ્રાય થશે. આખી પ્રજાતિ લુપ્ત થઈ શકાય એ પ્રકારના આ દ્રશ્યો છે. ભૂખે મરતા વાંદરો, પાણી માટે ટળવળતા વાંદરો, અનાજના એક દાણા માટે ટળવળતા વાંદરો બાલારામ પંથકમાં એક એક ઝાડ ઉપર તમને દેખવા મળશે. સરકારને, જિલ્લા કલેક્ટરને, વન વિભાગને ખૂબ જ વિનમ્રતાએ અમે આ અહેવાલ બતાવી કહેવા માંગીએ છીએ કે આ વાંદરોને જીવવાનો અધિકાર છે, દુર્લભ પ્રજાતિ છે, સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રજાતિ છે. તેમના ભોજન અને પાણીની બારે માસ થાય તે પ્રકારની વ્યવસ્થા કરો. બનાસકાંઠામાં દાતાઓનો જોટો જડે તેમ નથી. જો સરકાર પાસે પૂરતું ભંડોળ ન હોય તો દાતાઓ પાસેથી ભંડોળ ઉઘરાવો, જે પણ થઈ શકે તે મદદ માગો, વાંદરોને બચાવો. ઇતિહાસમાં વાંદરો ઈશ્વરની સૌથી નજીક રહેલા છે, રામની નજીક રહેલા, રામના ભક્ત છે, રામના મિત્રો છે. ત્યારે આપણા પણ મિત્રો કહી શકાય તે પ્રમાણે જ્યારે હિન્દુ સંસ્કૃતિનું હિન્દુ રાજ્ય ભારત છે ત્યારે વાનર બચાવ અભિયાનમાં ટુડે ગુજરાતી ન્યૂઝ આપ સૌને જાહેર જે રાજ્ય સેવકો છે, આ તંત્ર જે સંભાળી રહ્યા છે, ફોરેસ્ટ ખાતાના વિભાગના જે અધિકારીઓ છે અને સમગ્ર બનાસકાંઠા વાસીઓને પણ બે હાથ જોડી વિનમ્રતાએ અમે અપીલ કરવા માગીએ છીએ કે વાનર બચાવો અભિયાન પણ અહીંયા શરૂ થવું જોઈએ. અન્યથા બાલારામ પંથકના આ વાંદરાઓ ફોટાઓમાં, ઇતિહાસમાં, યુટ્યુબના જૂના વિડીયોમાં જ આપને જોવા મળશે. આ દુર્લભ પ્રજાતિ છે તે લાઈવ જોવાનું હવે પછી આપના માટે કદાચ થોડા વર્ષો બાદ અસંભવ થઈ જશે. નમસ્કાર.